પછી 1.5 મહિના પહેલાં આખી પરિકલ્પનાની શરૂઆત થઈ કે ભાઈ આપણે આવું એક કાફે ખોલીએ કે જેમાં લોકોને સારું ભોજન મળે, લોકોની ખાનપાનની ટેવમાં સુધારો થાય, પ્રકૃતિનું રક્ષણ થાય અને લોકોને બહેનોને રોજગારી મળે. આ 4 કોન્સેપ્ટથી આખું આ કાફે ચાલુ કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લામાં જે લોકોની પાસે પ્લાસ્ટિક હશે, દાખલા તરીકે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં પાણીની બોટલો છે, બધું પ્રકારનું હશે, એ જ્યારે પોતે 500 ગ્રામ કે 1 કિલો લઈને આવશે તો એના માટેનું અમે એક પ્રોત્સાહન રૂપે એમને શરબત, વરિયાળીનું શરબત જેવું આપીએ છીએ. એની સાથે સાથે નાસ્તાની ડીશ પણ રાખી છે. તો આ બધું જે છે 500 ગ્રામ ને કિલોગ્રામમાં અમે રાખ્યું છે. એની સાથે સાથે કોઈ એવા વ્યક્તિઓ છે કે જેમની પાસે પ્લાસ્ટિક નથી પણ પોતાની કંઈક પ્રાકૃતિક ને શુદ્ધ સાત્વિક ભોજન ખાવું છે, તો એમને જે છે શુદ્ધ સાત્વિક ભોજન માટે થઈને પણ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ. આ કાફેથી જે અમે સખી મંડળના બહેનો જે આ સંચાલન કરશું અને આ જે ઇન્કમ આવશે એ અમારા સખી મંડળના બહેનો દ્વારા અમે બધા ડિવાઈડ કરશું અને આનાથી અમને જે આવક આવે એનાથી અમે બહેનો છે એ આત્મનિર્ભર બનશું અને એક અમારી એક અલગ જ ઓળખ થશે, જેના માટે અમે આ જુનાગઢ વહીવટી તંત્રને ખૂબ ખૂબ આભારી છીએ.